તો આખરે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 25 લોકોના નામની ઘોષણા છે એ કરવામાં આવી ચૂકી છે। તમામ નેતાઓ દ્વારા શપથવિધિ પણ છે એ કાર્યક્રમ પણ કરી દેવામાં આવ્યો છે। શપથવિધિ છે, શપથ લઈ લેવામાં આવ્યા છે। શપથવિધિનો કાર્યક્રમ છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ અહીં અત્યારે સૌથી વધારે અને રસપ્રદ સવાલ એ થઈ રહ્યો છે કે 10 નેતાઓની બાદ બાકી કરવામાં આવી છે। અનેક ઉથલપાથલ થઈ છે, નવા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, યુવા બ્રિગેડ છે એ મેદાનમાં છે, પરંતુ અહીં સીએમ ભૂપેન્દ્ર પટેલને શા માટે ન બદલવામાં આવ્યા, સીએમના ચહેરા તરીકે શા માટે ભૂપેન્દ્ર પટેલને જ રાખવામાં આવ્યા, એ નામની વધારે ચર્ચા થઈ રહી છે કે શા માટે સીએમ છે તે ન બદલાયા। આ જ મુદ્દા પર આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। 2021માં જ્યારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે લોકોમાં જ નહીં, ભાજપના જ ઘણા દિગ્ગજ નેતાઓ માટે સરપ્રાઇઝ આ નિર્ણય હતો, કારણ કે તેઓ 2017માં પહેલીવાર ઘાટલોડિયાથી મુખ્યમંત્રી બન્યા હતા અને એટલે જ ગુજરાત કક્ષાએ તેમની ઓળખ ખૂબ ઓછી હતી। પરંતુ મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળ્યા બાદ તેમણે ગુજરાત પ્રવાસ કર્યો અને ધીમે ધીમે લોકોમાં તેમની સારી ઓળખ પણ ઊભી થઈ। ભાજપે પણ તેમના સ્વભાવને જોતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે લોકો સમક્ષ તેમને રજૂ કર્યા। આ સાથે જ વિવિધ કાર્યક્રમોમાં ભાષણ સમયે તેઓ ઘણીવાર હળવા મૂડમાં, હળવા અંદાજમાં જોવા મળતા હોય છે અને લોકબોલીમાં પણ લોકોને ગમે છે એવી જ રીતે વાત રજૂ કરે છે તેઓ, જે લોકોમાં તેમની સકારાત્મક અને ભાવનાત્મક છાપ ઊભી કરે છે। ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બન્યાને 4 વર્ષનો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં વ્યક્તિગત રીતે તેમના પર એક પણ દાગ લાગ્યો નથી અને ત્યાં સુધી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર તેમના પર વ્યક્તિગત આરોપ લગાવ્યો નથી। અગાઉના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સરકાર પર તેમજ પક્ષમાંથી ઘણા ગંભીર આરોપ લાગતા રહ્યા અને હાલમાં જ ભાજપમાં જૂથવાદના ઘણા દાખલા તો સામે આવ્યા, પરંતુ છેવટે ભૂપેન્દ્ર પટેલના નામ બાબતે તો સૌ કોઈ એકમત જ રહ્યા। એટલે ભૂપેન્દ્ર પટેલનું પદ સલામત રહેવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે છે। બીજું કારણ વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે વ્યક્તિગત મહત્વાકાંક્ષા નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એવી છાપ રહી છે કે તેમની કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષા નથી રહી, એટલે કે તેમના માટે પદની લાલસા મહત્વની નથી અને આ વાત ભાજપના જ ઘણા નેતાઓ સ્વીકારે છે, જેના કારણે ભાજપમાં તેમને કોઈ પણ પોતાના હરીફ તરીકે નથી જોતા। સૌથી મોટી વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલના નામે લોકોને ક્યારેય પક્ષમાં કે હાઈકમાન્ડ કક્ષાએ બેમત રહ્યા નથી, એટલે ભાજપ હાઈકમાન્ડની ગુડબુકમાં હંમેશા તેઓ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરને હંમેશા ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ રહ્યો છે અને આ જ કારણ છે કે તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું અને નવા વ્યક્તિને તેમના સ્થાને મૂકવાનો પ્રશ્ન જ ન ઊભો થયો। ત્યારે આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને અગાઉના કુલ 16 મંત્રીમાંથી માત્ર 6ને રિપીટ કરવામાં આવ્યા છે। 10 મંત્રીઓને પડતા મુકાયા છે, એટલે કે અડધા કરતાં વધારે મંત્રીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે। પણ ભૂપેન્દ્ર પટેલ પર હાઈકમાન્ડનો વિશ્વાસ છે એક અકબંધ રહ્યો છે। અગાઉ ઘણીવાર એવો માહોલ પણ બન્યો કે ભૂપેન્દ્ર પટેલ પોતાના અંગત કારણોસર મુખ્યમંત્રી પદ છોડી શકે છે, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણી સમયે પણ આ વાતનો ગણગણાટ છે એ જોવા મળ્યો હતો। છતાં હાઈકમાન્ડે CR પાટીલની રણનીતિ અને ભૂપેન્દ્ર પટેલના ચહેરાને આગળ ધરીને ચૂંટણીમાં ઝંપલાવ્યું, જેના કારણે ભાજપની જંગી બહુમતી સાથે 156 બેઠકો પર જીત હાંસલ થઈ। આ સાથે જ ઓપરેશન ગંગાજલની સાથે સાથે દાદાનું બુલડોઝર છે એ પણ અનેક જગ્યાએ ચાલ્યું, જેના કારણે તેમની છબી છે તે હંમેશા સ્વચ્છ છબી રહી છે અને એક્શન મોડમાં તેઓ જોવા મળ્યા છે અને એટલા માટે જ કદાચ આ કારણ પણ હોઈ શકે છે કે તેમની બાદબાકી નથી કરવામાં આવી અને સીએમ તરીકે તેમને જ કાર્યભાર છે એ આપવામાં આવ્યો છે। આ તમામ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે, આપને શું લાગે છે, આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। અત્યારે બસ આટલું જ, પરંતુ જતાં પહેલાં આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ફરી મળીશું। નમસ્કાર।